સત્ય હંમેશા છે ને બે પ્રકારનું હોય. આમ તો ત્રણ પ્રકાર હોય. એક મારું સત્ય, એક તમારું સત્ય અને એક ખરેખર સત્ય. સત્ય છે ને એ સનાતન ન હોય, કારણ કે દેશકાળ, પ્રવર્તમાન સમય, રિવાજો મુજબ ફરતું હોય. અત્યારે અહીંયા જે સત્ય છે એ ક્યાંય અન્ય જગ્યાએ અસત્ય હોય. તો સત્ય સનાતન કોને કહેવું? સનાતન સત્ય કોને કહેવું? એવો શબ્દ વાપરો, સનાતન સત્ય. એટલે સનાતન સત્ય મતલબ કે સત્ય છે ઇટ ઇઝ એ કન્ટિન્યુ પ્રોસેસ. પણ અત્યારનું સત્ય છે એ કદાચ કાલ ખોટું હોય. એટલે સત્ય દરેકનું પોતાનું હોય. સત્ય અંગત વસ્તુ છે. સત્ય પણ દરેકનું પોતાનું એક એક સત્ય હોય, જે બીજા માટે અસત્ય હોય. હવે મારું સત્ય શું છે? ખરેખર જે હું વ્યાખ્યા કરું છું સત્યની એ કે તમારો જમણો હાથ ડાબી છાતી ઉપર રાખો, તમે અંદર ધક 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 અવાજ ફીલ કરો, એ જ સત્ય છે. એનાથી આગળ પછી કશું સત્ય છે જ નહીં.